સદગુરુ છેલ્લું બહુ સરસ વાત કરી બાપુ, એ બધાને સમજવા જેવો શબ્દ હે કે પ્રગટ દેવ મૂકીન કે પથ્થર પૂંજવાની રાખી છે ટેવ, તન મંદિર ખોલી જુઓ ભાઈ પ્રગટ છે તારો અહીંયા દેવ બતાવ્યો ને આપણે બીજે જોવા એટલે ગોરખ ને કેવું પડ્યું મનસા માલની રે ગોરખ જાગતા નર ને સેવો, જાગતા નર ને સેવો તો મળે નિરંજન દેવ, પથ્થર પૂજે હરી મળે તો મેં પૂજું હરિનામ. આવા જાગતા હો, આ બધા જાગતા જ કહેવાય એવું નહીં. મારે કઈ મળે આપણું ને ભલે હું કદાચ રમનદાસ બાપુ નામ બિહાડી તો તમે કદાચ એવી મૂર્તિ બધા બેહી જોતા આનંદ કરાવા કરો. આના અંદર જે 5 તત્વ છે જળ વાયુ તેજ આકાશ અને પૃથ્વી, એ 5 તત્વનું આ શરીર છે. એ 5 તત્વ બધા અહીંયા મળીને આ બધું તમને આનંદ કરાવે. પછી અમે કશું નહીં રે પછી અહીંયા હા કદાચ તમને એવી લાગણી લાગે કદાચ બાપુની મૂર્તિ ઘડાવીએ ને એમ કરી બિહાડો એ બરોબર છે કે આવામાં મારા બાપુ હતા લાગણી થી એ બરોબર છે. બાકી એવો કશું કે છે એક ઓટો આની અંદર આ બધો આપણે મહારાજ કી નો કે કામ ક્રોધ લોભ અંધેર ઈર્ષા નામ તેમ આ બધી ઇન્દ્રિયો હે 5 કર્મ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય ના બધા આની અંદર ઝુમાઈ બધા તોફાને ચડી જીન કે બધા ઓંખ કે અરે મેં સુતાની કશું નહીં બને એમ કે કોણ કે મેં અમૃતાની તારું નહીં બને કે આયો ઝુમાઈ બધા હાથ કે મેં સુતાની તને તો થપડાટી નાહી જાય અરે આવો બધું પગ કે મેં ના હોતાની તમે હું કરો કે એમ બધા આયો ઝુમાઈ કે બધી ઇન્દ્રિયો કઈ કઈ પોતપોતાનું કોમ પરમોને બધું કોમ આયા ઝુમાવા બાજ્યો કે પછી હોંભરી થાય કે ઓંખ ને એમ કીધું પછી તાકે પેલા ભાઈ કે ઓંખ વગરનો સુરદાસન તેવો જીવ કે ઓંખો ની વહીતી હોય ચાલે ઓંખ થી હોય એમ વાત સાચી છે. અને કોઈ બેરો હોય ને તેવો જીવે કે તારે વગર ની ચાલે એવું બને જ નહીં કે જીવે એમ એ વાત એ સાચી કે બેરો જીવ જ નહીં. હાથ વગર તૂટો હોય તેવો જીવે કે એમ પગ વગર લૂલો તેવો હોય તેવો જીવે કે એમ કોઈ હો કઈ કરે એમ. પણ પેલો જે પછી કીધું કે તમે એમ કરો બધો એરો મને નીકળી જવા દો કે આવ્યો બોલવા વાળો કે બધા કે નહીં 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 તારી વગર નહીં કે અમે શું કરશું કે તું નહીં કે નહીં હાવ ની રિહાય કે બોલે સદગુરુ મને નીકળી જવા દે કે નહીં અમે શું કરશું કે આ તેમ ઓળખી દો બાપા બધાને ઓળખવાને નહીં થશો એકને સાદે સર્વે સદાય જાય હે. હવે અમારે બેન ને ચોખા બનાવતો હતો 5 કિલો કેલા થશે કિલો ગણવા જાય તો 5 કિલામાં આવી જાય હે. નંગ ગણા હોય તો નંગ એક જન્મા વાળા ગણી કાઢે એવું કશું નહીં નંગ ના હોય. હવે અંધારામાં લીમડાનો કોનો હો ગણવો હોય ગણ નાખે એવું કશું નહીં. ગુરુ નું જ્ઞાન જોઈએ બીજા જઈને ગણાય બોલે અંધારામાં હો એમ અંધોડું થવા દે એવું નહીં. અંધારામાં એમ કર એમ ટોટલ એક અભુકની પાછું નહીં. હવે એને કદાચ પારે કરવું હોય એક દાખલો લઈએ હવે નંગ ગણવા જાય તો એનો કોઈ પાર જ આવે એવો નહીં ચાલો ને કેલ્ફા જતા રહીએ. હવે એને અમારે બેનો કદાચ અમારે ભાઈ કોઈક રહોડિયા હોય અને એને એમ કરીને કદાચ ચડી ગયા છે કે કાચા છે બધાને ચબદું પડે કે એકને ચબદતા ખબર પડી જાય. બોલીએ સદગુરુ બધાને ચબદું પડે અને બધાને ચબદવા જશો ને ગેસ થી ચડેલા તે બધી જશે કશું મેરમાં આવવાની. પણ એક સાદે સર્વે સદાય એ ગુરુ નું જ્ઞાન છે. એટલે સંતો કીધું કે નામ જાણી લો જગત ની અંદર બીજાને જાણવાનું કશું કરશો નહીં. અને જો નામ રીજ્યું તો સમજી લેજો કે બધું જ રીજ્યું કશું જોઈનું. આ ટૂંકું જ્ઞાન મારું મને આવું સમજાઈ દે ગુરુ મહારાજ. ખૂબ શાસ્ત્ર બાસ્ત્ર મને કશું અભ્યાસ નહીં મેં ભણેલો નહીં. પાછી આવું ગુરુ મહારાજ સમજાવી તે જગ્યા પર બે રીમ છો અને તમને 2 શબ્દ સમજાવું. બોલે સદગુરુ મહારાજ.
મોટ દેવ મૂકીને પથ્થર પૂજવાની રાખ. ભલે વાંચો ચારો વેદ ગમે એટલું આપણે વાંચી નાખીએ પણ જે કઈક આ ગુપ્ત જ્ઞાન છે મહાપુરુષોએ કીધું એ સમજાય એવું નથી. ભલે પછી આપણે ગમે એટલું ગાતા હોય ગમે એટલું કરતા હોય પણ સંતો એ એક જ વાત કરે છે કે પેલા ગુરુ પાસે જો તો જ એ વ્યક્તિની કિંમત થાય. આપણી ખરેખર જે કઈક આગળ કિંમતો થી છે મહાપુરુષોની હર કોઈને ગુરુ કરવું પડ્યું. ગુરુ વગર કોઈને જ્ઞાન થયું નથી. તો આગળ જે કઈક ભગવાન થઈ જશે એમનો પણ આપણે ખરેખર ઇતિહાસ જોઈએ કે રામ જેવા રામ એમને પણ વશિષ્ઠ ગુરુના ચરણે જવું પડ્યું. એમને વચનનું પાલન કરવું પડ્યું તો જગતમાં ભગવાન થઈને પૂજાઈ ગયા.